નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. સાયબર ગઠિયાએ કબીલપુરની મહિલાના ગૂગલ પે એકાઉન્ટમાંથી 1.20 લાખ પડાવ્યા. નવસારીના કબીલપુર ખાતે રહેતી એક મહિલાને તેમના વોશિંગ મશીન રિપેર કરવાનું જણાવી વિડીયો કોલ કરી સ્ક્રીન શેર કરાવી તેમના ગૂગલ પે એકાઉન્ટને ખોલી તેમાંથી રૂપિયા 1.20 લાખ સાયબર ઠગે ઓળવી લીધા હતા. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયો છે. નવસારીના કબીલપુર વિસ્તારમાં રહેતા નરેશ પટેલના પત્નીને કોઈક અજાણ્યા ઇસમે પોતાની વોશિંગ મશીન રિપેર કરવાના ઓળખ આપી તેમને વિડીયો કોલ કરી. વિડીયો કોલ દરમિયાન આરોપીને પોતાનો કેમેરો બંધ રાખી મહિલાના વોશિંગ મશીનની સમસ્યા પોતે જોઈ શકે તે માટે તેમના ફોનને સ્ક્રીન શેર કરવા જણાવ્યું હતું. આમ વોટ્સએપની સ્ક્રીન શેર ફ્યુચર સુવિધાનો ઉપયોગ કરી ફોન કરનાર ગઠિયાએ ભોગ બનનાર મહિલાના ફોનની સ્ક્રીન જોઈ લઈ મહિલાએ ગૂગલ પે એપ ખોલતા જ સાયબર ગઠિયાએ લાઈવ કોલ દરમિયાન સ્ક્રીન જોઈ તેમને ઓટીપી અને ટ્રાન્ઝેક્શન ડિટેલ મેળવી તેમના ગૂગલ પે ખાતામાંથી રૂપિયા 1.20 લાખ પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. ઓનલાઈન છેતરપિંડી અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી મહાનગરપાલિકાના ગેલખડી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા. નવસારી મહાનગરપાલિકાના ગેલખડી વિસ્તારમાં આવેલ ગણેશનગર ખાતે છેલ્લા એકાદ માસથી ડ્રેનેજની સમસ્યા ઊભી થઈ છે, જે અંગે સ્થાનિકો દ્વારા થયેલ આક્ષેપ મુજબ આ સમસ્યા અંગે સંબંધિતો સમક્ષ વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનો ઉકેલ ન લવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ અંગે મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદો કરવા છતાં તેમની આ સમસ્યાનો ઉકેલ લવાયો નથી. જ્યારે પણ આ વિસ્તારના લોકો રજૂઆત માટે જાય છે ત્યારે મહાનગરપાલિકા સંબંધિત અધિકારી દ્વારા તેમને કહેવામાં આવે છે કે માણસો આવી જશે, પરંતુ આ બાબતે 1 મહિનો જેટલો સમય વીતી જવા છતાં આજ દિન સુધી મહાનગરપાલિકામાંથી કોઈ આવ્યું નથી, જેને લઈને ગટર લાઈન સાફ થઈ નથી. કોઈકવાર મહાનગરપાલિકામાંથી કર્મીઓ આવે અને ગટરમાંથી કચરો કાઢી જાય છે, પરંતુ થોડા સમયમાં જ ફરી જેસે તેની સ્થિતિ સર્જાય છે. ડ્રેનેજની આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર દ્વારા લેવાતો નથી. ઘણીવાર આ ગલીમાં સ્થાનિક રહીશોના નાના બાળકો રમતા હોય તેમણે સ્થાનિક રહીશો તથા ગલીમાં અવરજવર કરનારાઓ પણ ગલીમાં ઉભરાતી ડ્રેનેજની ગંદકી અને દુર્ગંધ ભોગવવી પડે છે. નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી અને ઇનરવ્હીલ ક્લબ ઓફ નવસારીના સહયોગથી વૃદ્ધાવસ્થા જન્ય નિદાન સારવાર કેમ્પ તારીખ 14/10/2025 મંગળવારના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ડાયાબિટીસ, વાયુ રોગો, પેટના રોગો જેવા ઘણા વિવિધ પ્રકારના રોગો માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર અને માર્ગદર્શન ડોક્ટર હેતલબેન તથા અન્ય ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ અને પૂર્વીબેન નાયક, સેક્રેટરી જિગીશાબેન ભટ્ટ, પીપી રક્ષાબેન પટેલ તથા અન્ય સભ્યો બહેનોએ હાજરી આપી સેવા આપી હતી. નવસારીની શેઠ આરજેજે હાઈસ્કૂલ ખાતે સ્વરમયી સાંજ ગમતેલા ગુજરાતી અને હિન્દી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે નીતા પટેલ અને જીગર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વિવિધ સ્વર, લય અને શબ્દના સથવારે લોકોને સંગીતમય સંધ્યાનો આ કાર્યક્રમનો આસ્વાદ માણવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તેમજ કલેક્ટર અને જીતેન્દ્ર પટેલ નવસારી સાઈ ગ્રુપ મીડિયા હાઉસના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની મજા શ્રોતાએ માણી હતી. નવસારી સેવાદળ અને અધ્યયન મંડળના ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી. નવસારી સેવાદળ અને અધ્યયન મંડળના વિરેન્દ્ર દેસાઈના પ્રયત્નથી આજરોજ સરદાર પટેલ વલ્લભભાઈની 150મી જન્મ જયંતિ પ્રસંગે એમના નવસારી હાઈસ્કૂલ ખાતેના કાર્યાલયમાં થોડા સભ્યો ભેગા થઈને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત દિલીપભાઈ નાયક, વિરેન્દ્ર દેસાઈ, રાજન જોશી, જયેશ ગડકરી સરદાર વલ્લભભાઈ પટેલની છબીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24.7 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% તો સાંજે 72% રહ્યું હતું. હવાની ગતિ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. ખારેલ ઓવરબ્રિજનો ચીખલી તરફનો સર્વિસ રોડ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી. હાલમાં ખારેલ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવેનું કામ પૂરજોશમાં ચાલુ છે. આ એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી ગણદેવાના પારસી ફળિયા આગળ હોય. હાઈવે નંબર 48 ઉપર આવેલ ખારેલ ઓવરબ્રિજનો સર્વિસ રોડ આરસીસીનો બનાવવાનો હોય. ખારેલ ચોકડીથી વલસાડ ચીખલી તરફનો રોડ ખોદી કાઢતા વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ છે. તેવી જ રીતે ચીખલીથી નવસારી તરફ જતો સર્વિસ રોડ ખોદાતા અહીંથી સામે સ્કૂટર ચાલક આવે તો પસાર થવું મુશ્કેલ ઊભી થાય એમ છે. આમ ખારેલ ચોકડીથી નવસારી તરફ જતો સર્વિસ રોડ 3 લાઇનમાંથી 2 લાઇનમાં આરસીસીનું કામ થઈ રહ્યું છે અને 1 લાઇન ચાલુ છે જે પણ સાંકડી હોય મુશ્કેલી ઊભી થઈ રહી છે. જ્યારે ખારેલ ચોકડીથી ચીખલી વલસાડ તરફનો સર્વિસ રોડ સંપૂર્ણ બંધ કરી ખોદકામ કરતા ચીખલી વલસાડ તરફ જતા વાહન ચાલકો અટવાયા છે. ખાસ કરીને આ સર્વિસ રોડ ઉપરથી જતી એસટી વ્યવહાર બંધ થતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. નવસારી ડેપોમાં આજરોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક કાર્યક્રમ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં માસ દરમિયાન પ્રવાસીઓને સ્વચ્છ બસ સ્ટેશન રાખી પરિવહન સેવા ઉત્કૃષ્ટ બનાવવા બદલ સફાઈ કર્મીઓનું નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશભાઈ વશી અને સભ્યો દ્વારા સન્માન કરાયું હતું. સાથે સાથે નવસારી ડેપોમાં 2 કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તેમને પેન્શન લેટર આપી નિવૃત્તિની શુભેચ્છાઓ આપી હતી. નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંદ ચીખલી નવસારીની સફળ કામગીરી. નારી સંરક્ષણ કેન્દ્રના પ્રયાસોથી પીડિત મહિલા પરિવારને સાથે મળી ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંદ ચીખલી નવસારીની સંસ્થામાં પીડિત અનાથ ઘરેલું હિંસાનો ભોગ બનનાર દિવ્યાંગ માનસિક બીમાર હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 વર્ષની ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક આરોગ્યલક્ષી બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ આપવામાં આવે છે. નવસારીના ખૂંદ ચીખલી ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા 10 દિવસથી એક 22 વર્ષની પરિણીત બહેનને આશ્રય આપવામાં આવ્યો હતો. તેમને મરોલી પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે અહીં રાખવામાં આવ્યા હતા. આ બહેન મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના રહેવાસી છે. લગ્ન પછી સાસરી તરફથી માનસિક અને શારીરિક ત્રાસ મળતા તેઓ ઘરેથી નીકળી ગયેલ અને પતિ તથા સાસરી પરિવાર સાથે રહેવા તેઓ તૈયાર ન હતા અને પોતાના માતા પિતા સાથે રહેવા ઈચ્છતા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા બહેનના પરિવાર સાથે સંપર્ક કરી પરિસ્થિતિ સમજાવવામાં આવી. બાદમાં બહેનના ભાઈ અને સગા તેમને લેવા ખૂંદ આવ્યા, જ્યાંથી બહેનને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે પરત ગયા હતા. રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળામાં દક્ષિણ ગુજરાતનો ગૌરવ પ્રથમ હંસ બન્યો આકર્ષણનું કેન્દ્ર. રાજસ્થાનના વિશ્વવિખ્યાત પુષ્કર મેળા 2025માં દક્ષિણ ગુજરાતનો ગૌરવ ગણાતો મોહનલાલ સ્ટડ ફાર્મ સંજય ફાર્મ ચીખલી ખાસ ચર્ચામાં રહ્યો છે. ફાર્મના યુવા મારવાડી ઘોડા પ્રથમ હંસ જે શ્રી દર્શનભાઈ દેસાઈની માલકીમાં છે એ મેળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે. માત્ર 28 મહિનાના આ મારવાડી કાર્ડ પ્રથમ હંસે પોતાના આકર્ષક શારીરિક બંધારણ, સૌંદર્ય અને ગ્રેસફુલ મૂવમેન્ટથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. મેળામાં આ ઘોડા માટે ₹50 લાખ સુધીની ઓફર આવી હતી, પરંતુ દર્શનભાઈએ ઘોડો ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેમના મારવાડી ઘોડાની ખંતભરી જાળવણી અને પ્રોત્સાહન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રીરંગ પરિવાર નવસારીએ શ્રીરંગ અવધૂત બાપજીની જન્મજયંતિ નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન કર્યું. શ્રીરંગ પરિવાર નવસારીના સભ્યોએ શ્રીરંગ અવધૂત બાપજીની જન્મજયંતિ નિમિત્તે ઠાકોરવાડી નવસારીમાં પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસારીના રંગ અવધૂત ભક્ત શેઠજી પરિવારના મિત્તલ શેઠજી સહ પરિવાર પાદુકા પૂજન વિધિમાં જોડાયા હતા. રંગ પરિવારના ભક્તજનોએ હાજર રહી દત્ત સહસ્ત્ર નામ દત્ત બાવની સહિત સમૂહમાં દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાની ધૂન બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.